માન એને માલ ને પાસે રાખો કે તો બધું એ પેલું શું છે જોજો ઈ શું છે હે ડુંગર એ લાવો એ બધું જોવાનું ના હોય લાવો કી આ હું છે જોવા દે ઈ ડુંગળી આમાં છીડ હોય ખાવા લઈ જો છીડ મારો બીજું કશું જોતું નહીં લાવો એ આ ધોન લઈ જાવ ધોન તમારે ડોવીને આલજો અલ્યા માલ લઈ જો માલ દાગીના છે ખખરાવો નહીં બીજું કોઈ છે કેટલું માગું છે હજી થોડું પગ સંપલે તો તૂટી ગયો તો નાખી દીધો હું તો નહીં પીતો બાજા હડો આપણું કહેવાય પગ પડે ને એ પડે ને એટલો મુજે ચપલી છોથી મજામાં વીએ તો બોલો હું થયો હું તમારે ધીમ કહો ભડો માર છોકરાને છે ને તારીખ કરી દીધી લગન ની કેટલી તારીખ છે 15 હોળ અને પૈસો તો 1 રૂપિયો નહીં બોલો શું કરવાનું વ્યાસ લઈ લો વેચવા પૈસા તો કોઈ હાલતું જ નહીં મન તો બધું પાસેથી તો લઈ લીધા છે વેચવા અને વેચ ભરવા પૈસા નહીં બોલો શું કરવા રોકડા આપ્યો ને પાછા છોથી હાલે હોય વેચ ભરવાના પૈસા નહીં વ્યાસ ભરવાના પૈસા નહીં તો બેસો છે ને તમારે ભેંસો શું કરે ભેંસો એ તો છે એક પાડી તે દૂધે હાલતી તો નહીં એથી તો હોય હે એથી હેતી એ નહીં ભાડા વેચી ઉપર મારી લઈ દો ભાડા ઉપર અને હેતી હોય તાણે ભાડા પર મૂકે કે છોકરા લરણ થઈ ગયા પછી છોડાઈ દેજો અરે એથી પણ- તો તાણે બાપા હવે મૂક્યું નહીં છોડો નહીં. ના હવે તો બધું વેચી મારી તે મેં હોય મન પહેરાવા માટે અને આમ કશું હા ભૂની તો દાળ બધી હારી પડી હતી નહીં કોઈ દાળ ખાવાનું તો ખરીદું કાલનો પ્રોગ્રામ હું છે એમ કહું છું હા મને તો શી ખબર કાલ શું કામ ખાવા જાઉં આપણે તારું ઘેર વધુ ના પડે તો રજૂ પડશે કયો તો ખરા યાર હું તો હું આવે શું પાન પર બરો તો સુરાવો કઈ તારીખના લગન છે આપણે કાલ તો કંકુતરી જોઉં તો કંકુતરી જોઉં જોલવા રાતનું ફૂલ આટલી રાતના શું ઉપડે તમે શું કરો છો એ ગણ કોઈ નહીં સુખ દુઃખ ની વાતો કરીએ છીએ સેવી લટન આયા એટલે ઓહો, મારો તો બેવા દો યાર બે બે તમાર ના બે બહુ હાય આ બાજુ બહુ. એકદમ સેવી હતો લટન ની પૈસા નહીં લગન આવે છે લગન. ફૂલજી પહેરવું છે ના માં છોકરા એવું ઓહો તે બેઠો ઉપડે તો તે અડધી રાતના અમે તો ચોરી કરવા આબુ છે ની ચંપુજી ચોરી કરો તો કે ખરું દાદા યાર ઓ યાર શું મન જો ચોરી આજે કરો હા આજે કેનાલ પર એક બોર્ડ છે અને ટ્રેક્ટર છે એક બોર્ડ છે ને લોખંડનું ઓહો એનો પણ વિચાર છે અને થોડી વસ્તુ જોઈને આવે બપોરે હમ. અત્યારે એવું પણ વિચાર અને ચોરી તો ના કરાય શું તાણ તારા પૈસા કેટલા કશું કંકોળે નહીં આ બાપા તને તો ખબર નહીં એમ નહીં ચોરી કરવા જાય તો કે ખરો કે હું ચોરી ઓહો. કરવા જાઉં છું એમ એવા ઈમાનદાર ચોર હોય ને મુદ્દા પર કઈ જાય ખબર છે સાચી વાત હે. ચંપુજી ઓનાથી જવું આપણે બે આપણે તો એ અમને લઈ જાઓ હો ના ભાઈ અમે ના લઈ જઈએ છમ પણ લઈ તો જઈએ પણ અમે કી એમ કરવું પડે બધું તમારે પણ બાર ઓ જો નહીં કર્યું જેમ તમે કરી જો હમ. નહીં જો ચારમાં જો બે જણા ત્રણ જણા ના આઈ જાય એકલો રહી ગયો ને હમ. અને એક જણા એ બિના તો કોઈ નો માલ દે બસ બધા હું લઈ જાવ હોય એ તો ના લે નોમ તો મેં મારા પાસે પણ કોઈ ગેરંટી નહીં પાડી આપણે બે જવું એ આઈએ અમે અમે આવી ઓહો. છો પછી એમ ના કહેતા કે મારું છોકરાને હક તૂટી ગયો લગને રહી ગયો અરે છોકરા પહેલા માટે ચોરી જ કરવી પડે એમ હા ઓહો પૈસા નહીં એટલે આ વ્યાજ થોડી ના આપે બાબડો તો પેલા શું જાવ કેનાલ બાજુ જતા અહીં વાતમાં છે વાતો કરમ ના રેવાય જવું હોય તો જવું હેડો પડે જલ્દી હેડો અમે છે પા ઈમાનદાર ચોર છીએ ખબર છે મુદ્દા પર જ કહી જાવ લેડો એ તમે હેડો વગર અમે આયા પાછળ હેડો હેડો અમે આયા ને પણ પોચ મિનિટ ચંપુજી એની અમે હતું આવી છે હો, ભાઈ ફાયદો જ છે ને. લે જો આપણે જતા આવીએ ને. એ આ તો
લોડર છે લોડર એ વાત કહું પેલી ટેપ એ ઉતરો કી ઉતરો તમને પેલું છે તો ચૂ ચૂ બોલે હમણાં આ ઘરો બેટરી બેટરી એ રહી બીજી બાજુ નેકળે ગયો ને બોલાય ના લે આપણે લઈ જવાનું છે બેટરી એકલી નહીં લઈ જવાની ચાવી જોવા દે મને ચાવી કરો તો પણ ઉભારો આપણે કાલનો પ્રોગ્રામ છે બીજું કાલું કરવાનું છે ખાસ આપણે આખું લોડર હંતાડી દેવાનું છે એમ સંગા તો 22 લાખ રૂપિયા છે પાછું એટલે છે ને આપણે આજે બીજું કોક ચોરી કરીએ ભેડો પણ આપણે હેડજો અલે આ પડ્યો પેદવાળો એ પંખો તો રે હતો ઘરે નાખ પાછું તો ના આઈડિયા આપણા હેડો બસ અને કોણ હળાવે છે પેલો કૂતરો આવ્યો તો જોતો ખરો અલે ઉભો તો જોતો ખરો અલે કૂતરો ને અલે છોડ અરે આ સત્યા જોખ લે પેલ બધા દોડ જતા રાખ હું દેખાતા નહીં છો પાછા